હાલમાં જ જીપીએસસી દ્વારા દિવ્યાંગ સ્પેશિયલ ભરતીમાં એસટીઆઈનું પેપર લેવામાં આવ્યું 6/4/2024. ગણિત રીતના સરસ દાખલા પૂછાયા છે, પણ અહીંયા જે છે પહેલી નજરે ભારે દાખલા લાગી શકે, પણ તમે જો શાંતિથી વિચારો, કોમન સેન્સથી દાખલા ગણશો તો આવડશે. અહીંયા સરસ મજાનો ક્વેશ્ચન આપ્યો છે. માહિતી પરથી તમને 3 પ્રશ્નો લખવાના છે. તો પહેલા શરૂઆત કરીએ મધુ. મધુ જે છે એ મધુ અને શોભા જે છે શેમાં છે ભાઈ? તો મધુ અને શોભા જે છે નાટ્યકલાની અંદર અને સાથે સાથે તમને જે કમ્પ્યુટર સાયન્સમાં સારા છે. તો આ પણ નાટ્યમાં સારા છે અને કમ્પ્યુટર સાયન્સમાં સારા છે. પછી અંજલિ અને મધુની વાત કરી છે, એટલે અંજલિ નવા ઇન્ટ્રોડ્યુસ થયા આપણી સાથે. તો અંજલિ જે છે અને મધુ કમ્પ્યુટર સાયન્સમાં તો સારા છે અને સાથે સાથે જે છે ભૌતિકમાં એટલે કે ફિઝિક્સમાં પણ સારા છે. તો આ પણ ફિઝિક્સમાં સારા છે. પછી જે છે અંજલિ પછી કોણ છે? તો પછી નીચેનું સ્ટેટમેન્ટ વાંચો. તો અંજલિ, પૂનમ અને નિશા. તો અંજલિ જે છે પૂનમ અને નિશા ભૌતિક અને ઇતિહાસમાં. તો ભૌતિક તો છે, અહીંયા હિસ્ટ્રી લખીશું. બીજું કોણ છે? પૂનમ છે અને નિશા છે. અને પૂનમ અને નિશા પણ જે છે શેમાં સારા છે? ભૌતિક અને ઇતિહાસમાં. તો ફિઝિક્સ અને હિસ્ટ્રી, ફિઝિક્સ અને હિસ્ટ્રી. ચલો પછીનો સવાલ શું છે? સ્ટેટમેન્ટ છે કે નિશા અને અંજલિ ભૌતિક અને ગણિતમાં સારા છે. તો નિશા અને અંજલિ ભૌતિક અને જે છે શેમાં સારા છે? ભૌતિક અને જે છે ગણિતમાં સારા છે. તો ભૌતિક તો છે, તો અહીંયા મેથ્સ લખીશું. અંજલિ પણ ભૌતિક છે તો મેથ્સ લખી દઈશું. અને લાસ્ટનું સ્ટેટમેન્ટ છે પૂનમ અને શોભા ઇતિહાસ અને નાટ્યમાં સારા છે. તો પૂનમ અને જે છે શોભા, તો પૂનમ જે છે શેમાં સારા છે ભાઈ? નાટ્ય અને ઇતિહાસમાં. તો ઇતિહાસ તો છે તો નાટ્ય લખી દઈશું. અને સાથે શોભાની વાત કરી છે તો અહીંયા જે છે નાટ્ય તો છે, અહીંયા આપણે હિસ્ટ્રી લખી દઈશું. હવે 3 સવાલ છે. પહેલો સવાલ છે કમ્પ્યુટર સાયન્સ, ઇતિહાસ અને નાટ્યમાં કોણ સારું છે? તો કમ્પ્યુટર સાયન્સ છે, ઇતિહાસ અને નાટ્યમાં તો તમને આ વ્યક્તિ જોવા મળે છે. અહીંયા ફિઝિક્સ છે, અહીંયા હિસ્ટ્રી છે. તો આપણને ઇતિહાસ પૂછ્યું છે તો શોભા આપણો આન્સર આવશે. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર થઈ ગયો શોભા. બીજો ક્વેશ્ચન છે ભૌતિક, ઇતિહાસ અને નાટ્યમાં કોણ સારું છે? તો ભૌતિક, ઇતિહાસ અને નાટ્યમાં. તો ભૌતિક જે છે બરાબર આ રહ્યું ફિઝિક્સ, ઇતિહાસ છે અને નાટ્ય છે. તો આની અંદર આપણો આન્સર આવશે પૂનમ. તો બીજા ક્વેશ્ચનનો આન્સર થઈ ગયો પૂનમ. અને ત્રીજું છે ભૌતિક, ઇતિહાસ અને ગણિત. તો જો ભૌતિક, ઇતિહાસ અને ગણિત જે છે ફિઝિક્સ, હિસ્ટ્રી, મેથ્સ અહીંયા પણ છે, ફિઝિક્સ, હિસ્ટ્રી, મેથ્સ અહીંયા પણ છે, પરંતુ કમ્પ્યુટર સાયન્સમાં સારા નથી. તો આ અંજલિ આન્સર નહીં આવે, આપણો આન્સર આવી જશે નિશા. તો આ 3 ક્વેશ્ચનના આન્સર તમે ફટાફટ લઈ શકો છો.